વડોદરાના અટલાદરા વિસ્તારમાં રોડ લાઇન પરથી દુકાનો અને મકાનોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા આજે તંત્રે વિશાળ અભિયાન ચલાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં લાંબા સમયમાં ઊભા થયેલા નડતરરૂપ બાંધકામોની દબાણ શાખાની ટીમે અટલાદરા પોલીસ સ્ટાફ, MGVCL કર્મચારીઓ, TDO તથા દબાણ અધિકારી ચિરાગ શાહની ઉપસ્થિતિમાં દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આશરે 30 થી 35 દુકાનો અને 10 થી 12 મકાનો પર મેદાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ રોડ લાઇન ખાલી કરાવવાનું અભિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને અવરજવર સરળ બનાવવા માટે જરૂરી બન્યું હતું. સ્થાનિક આગેવાન રાકેશ ઠાકોર અને દબાણ અધિકારી ચિરાગ શાહે મીડિયા સામે કાર્યવાહી અંગે આ મુજબ માહિતી આપી હતી. એટલે કોર્પોરેશનનું એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે, કેમ કે ટ્રાફિકને લઈને જે આ અડચણો દૂર કરવા માટે, કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે હતા દુકાનોવાળાને, કેમ કે આગળના રસ્તા ખોલ્યા નહીં ટીપીના લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો અને એ લોકોએ પછી આ પગલું ભરવું પડ્યું. એ લોકોને જે દુકાનો હતી, લોકો જમીનની સાથે જોડાયેલા હતા, એટલે એમને દુઃખની લાગણી છે આજે. એટલે એ લોકો રડી રહ્યા, એમના પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ, એટલે ઘણું દુઃખની વાત છે. હા, એટલે અટલાદરા કોર્પોરેશન, અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું હતું. એટલે અટલાદરાના તો ગયા જ નહોતા, કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું અટલાદરા ગામને, એટલા માટે અટવાઈ ગયા. અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે, એટલે દુઃખની લાગણી છે એ લોકોની. ઠાકોર રાખે અટલાદરા વોર્ડ નંબર 12માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ ત્યાં ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી 40 થી 45 જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા TDO વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હા, એ TDO વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી. આ પ્રોગ્રામ પહેલાં પણ એમને 21 તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકોએ એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવામાં હાથ ધરવામાં. એ બાબતનું અમને કોઈ જાણ નથી, કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી.